करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य उटेशयानम् बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा सर्वे गुरुजनों चरणों में वंदन। सर्वे भाविक भक्तों हृदय में विराजमान भगवान चरणों वंदन तथा ज्ञान सत्र नो लाभ लई रहेल तमाम श्रोताजनों ने भाव थी जय श्री स्वामीनारायण। श्रीमद भगवद गीता ज्ञान सत्र अध्याय 11 विश्वरूप दर्शन योग। જે ગ્રંથને સ્વામિનારાયણ ભગવાને પોતાના અષ્ટસતશાસ્ત્રની અંદર સ્થાન આપ્યું, જે ગ્રંથને ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાનો આધ્યાત્મિક ગ્રંથ અધ્યાત્મ ગ્રંથ તરીકે બિરુદ આપ્યું, એ શ્રીમદ ભગવદ ગીતા વિશ્વરૂપ દર્શન યોગ જે છે અદ્ભુત છે. એમાંથી આપણને ઘણું બધું જીવનમાં શીખવાનું મળે. 11મા શ્લોકમાં અમી હિ ત્વામ સૂર સંઘા વિશંતિ કેચિદ ભીતા પ્રાંજલયો ગૃહણંતિ સ્વસ્તિત્યુક્ત્વા મહર્ષિ ચિત્ત સંઘા સ્તુવંતિ ત્વામ સ્તુતિભિઃ પુષ્કલાભિઃ. દેવોના સમૂહો ભગવાન આપના શરણે આવી રહ્યા છે. ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવ્યું છે અને અર્જુન કહી રહ્યા છે કે સમગ્ર દેવતાઓના જે સમૂહો છે, હે ભગવાન આપના શરણમાં આવી રહ્યા છે અને આપના અંદર પ્રવેશી રહ્યા છે. સંપૂર્ણ જગત ભગવાનમય છે. એમાંના કેટલાક તો ભયભીત થઈને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ, સિદ્ધોના વૃંદો કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ એમ કહી વૈદિક મંત્રોનું ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. માણસ માટે ભગવાન જેટલું પણ કરે ને એટલું માણસને ઓછું જ પડે. તેમ છતાં પણ અમુક માણસો એવા પણ હોય છે જે ભગવાનને સતત યાદ કરતા હોય છે. અગવડ સગવડ, લાભ હાનિ, યશ અપયશ દરેક વખતે સતત ભગવાનનું સ્મરણ કરતા રહેતા હોય છે. એ લોકો એવું માનતા હોય છે મારું કશું જ નથી, સર્વત્ર ભગવાનમય છે. ઈશ દ્રષ્ટિ જેમની એમની આ સ્થિતિ. આપણે પણ એ જ દ્રષ્ટિ કેળવવાની છે, એટલે જીવનમાંથી સુખ દુઃખ બધું જ જતું રહે. અમી હિ ત્વામ સુરસંગાહ વિશંતિ. કેવળ ભગવાનમય દ્રષ્ટિ થઈ જાય, સુખ દુઃખ બધું જ જતું રહે અને કેવળ આનંદ જીવનમાં રહી જાય. અર્જુન જ્યારે અજ્ઞાતવાસમાં હતો તે વખતે સ્વર્ગમાં દિવ્યાસ્ત્રો મેળવવા માટે સ્વર્ગમાં ગયેલો. આપણે જાણીએ છીએ કથા. ત્યારે અર્જુન કહે છે કે જે દેવતાઓને એણે સ્વર્ગમાં જોયેલા હતા, જેમની સાથે એની ઓળખાણ હતી, જેની સાથે એને વાર્તાલાપ કરેલા, જેની સાથે રમેલો જમેલો, એ બધા દેવતાઓનો જે સમૂહ છે
હે પ્રભુ, એ આપના સ્વરૂપમાં મને દેખાઈ રહ્યા. કેચિદ ભીતઃ પ્રાંજલયઃ ગ્રહણંતી. એ જે દેવતાઓને અર્જુન સ્વર્ગમાં મળેલો, એમાંથી કેટલાક દેવતાઓ તો ડરને લીધે બે હાથ જોડી ભગવાનના ગુણગાન કરી રહ્યા છે. વ્યવહારિક રીતે દેવતાઓને ભગવાનથી ડરવાનું કોઈ કારણ નથી, પણ જેમણે પોતાનું કર્મ યોગ્ય રીતે નથી કર્યું, જે સ્વાર્થ માટે જ નજર કરીને બેઠા છે, જેમણે પોતાની સ્થિતિને યોગ્ય વળતર નથી આપ્યું, એને જ ડરવાની જરૂરિયાત છે. આપણી જેવા લોકો મરણ પછી ભગવાનને મોઢું પણ નહીં દેખાડી શકે, એટલા આપણે જીવનમાં અકર્મો કર્યા હોય છે. વિચાર કરો કે આપણે જીવનમાં શું કરી રહ્યા છીએ, કેવી રીતે ભગવાનને મોઢું દેખાડી શકીશું? દેવતાની આ સ્થિતિ છે, આપણી શું દશા થશે? માટે અત્યારથી જ વિચારવાનું છે. પોતાને જે પણ કર્મ મળ્યું છે, જે પણ રોલ અદા કરવાનો મળ્યો છે, એ રોલ બખૂબી નિભાવવો. તો કાલ સવારે ભગવાનની પાસે જઈ અને તમે એમને મોઢું દેખાડવા, આંખ સામે આંખ મિલાવી અને ભગવાનના દર્શન કરવાની હિંમત એકઠી કરી શકે. એ જ અહીંયા ભાવ છે. પ્રહલાદ, નચિકેતા જેવા લોકો જે છે, ઉમળકા ભેર ભગવાનને મળતા કે મળવા જતા હશે. આપણે પણ એ સ્થિતિ બનાવવાની. વાસ્તવિક રીતે દેવતાઓને ભગવાનથી ડરવાનું ન હોય, પણ આગળના 2 શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું. એમાં એ ભગવાનનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન થયું. એની અહીં પરિકલ્પના સમજાય, સમજવી રહી. મહર્ષિ સિદ્ધ સંગા સ્વસ્તિ ઇતિ ઉક્ત્વા પુષ્કલાભિ સ્તુતિભિ ત્વામ સ્તુવંતિ. મહર્ષિઓ, ઋષિઓ, આચાર્યો જ્યારે ભગવાન માટે ગુણગાન કરે, ત્યારે તે સ્વાર્થ માટે નથી કરતા, કૃતજ્ઞતા માટે કરે છે. એટલે કે કાલાવાલા કરે છે, એમ અર્થ થાય. આ શબ્દોમાં ભગવાન પાસે લુખી યાચના નથી, પણ ભાવસભર વિનંતી હોઈ શકે. બાળક જેમ માના સાડલાનો છેડો પકડીને પ્રેમથી પૂછે, એવા ભાવની કોમળતા આ શબ્દોમાં હોય છે. આ મહાન લોકો ફક્ત તમારા માટે સ્તોત્ર જ ગાય તેવું નથી, પણ આખો સંસાર મંગળમય બની રહે, આનંદમય બની રહે, કલ્યાણમય બની રહે, તેના માટે આપની સ્તુતિને મંગળકારી ગણે છે. અને ચૌમેર કલ્યાણ થાવો એવો સંદેશ આ મહાત્માઓ સિદ્ધો કરતા રહેતા હોય છે. એ ભાવ ભગવાનના પરમ એકાંતિક ભક્ત સંતોને માટે તો સમગ્ર વસુધૈવ કુટુંબકમની ભાવના હોય. એમને કોઈ રાજ્યના કે દેશના કે કોઈ પૃથ્વીના છેડા નથી. એમના માટે તો બધું જ વસુધૈવ કુટુંબકમ છે. એટલે સર્વ બધાનું કલ્યાણ થાવો એવી ભાવનાથી સ્તુતિ કરે. રુદ્રાદિત્ય વસવોયેત સાધ્યા વિશ્વેશ્વિનવ મરુતષ્ટોષ્મ પાર્શ્વઃ ગંધર્વ યક્ષાસુર સિદ્ધ સંગાઃ વિક્ષંતે ત્વામ વિસ્મિતાશ્ચૈવ સર્વે. અર્જુન કહે છે, હે ભગવાન, શિવજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, બંને અશ્વિની કુમારો, મરુદગણ દેવતાઓ, ગંધર્વો, યક્ષો, અસુરો તથા સિદ્ધ દેવો, આ તમામ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. ભાવાર્થ એ છે કે વિશ્વરૂપનું વર્ણન ચાલી રહ્યું છે અહીં, અને આ સ્વરૂપમાં જે કંઈ પણ દેખાય છે તે બધું જ ભગવાનનું સ્વરૂપ છે, ને બધું જ ભગવાનમય દેખાઈ રહ્યું છે. એમ આપણે સમજવાનું છે. રુદ્રાદિત્ય વસવો એટલે 11 રુદ્ર છે, 12 આદિત્ય છે, 8 વસુ, 2 અશ્વિની કુમાર,
આમ અને 49 મરુદ્ગણ. સાધ્યઃ એટલે 12 પ્રકારના સાધ્ય દેવતાઓ છે. મન, હનુમંતા, પ્રાણ, નર, યાન, ચિત્ત, હય, નય, હંસ, નારાયણ, પ્રભવ અને વિભુ આ બધા જ સાધ્ય દેવતાઓ છે. વાયુ પુરાણના 66મા અધ્યાયના 15 અને 16મા શ્લોકમાં આ બધું વર્ણન કરવામાં આવેલું છે. સાધ્ય એટલે કે જેને ધ્યાનમાં રાખીને આપણો વ્યવહાર થવો જોઈએ એ દેવતાઓ. આ સાધ્ય દેવતાઓને મેળવવા માટે વેદોમાં અલગ અલગ સૂક્ત કહેલા છે અને જેના લીધે મળતી શક્તિ પણ અલગ અલગ છે. આ બધા જ દેવતાઓને પણ અર્જુન ભગવાનના સ્વરૂપમાં દર્શન કરી રહ્યા. વિશ્વદેવો હો. વિશ્વદેવ એ અગ્નિનો એક પ્રકાર છે. વાયુ પુરાણના 66મા અધ્યાયના 31 ને 32મા શ્લોકમાં એનું સારી રીતે વર્ણન છે. આ 10 પ્રકારના વિશ્વદેવો ભગવાનના વિશ્વરૂપમાં અર્જુનને દેખાઈ રહ્યા છે. પુષ્પમાહા. પુષ્પમાં એટલે જે ગરમ ભોજન કરીને હૂંફ આપે છે તે દેવતાઓ. એ પણ એક શક્તિ છે. આપણા જીવનમાં આપણી સાથે જ હોય છે અને એના વગર આપણું જીવન શક્ય નથી. જે પોતાની શક્તિઓ કસીને બીજાને મદદ કરે છે તે પુષ્પમાં. એ પિતૃઓ પણ કહેવાય છે. આ પુષ્પમાં 7 પ્રકારના છે. શિવ પુરાણમાં ધર્મમાં 63મા અધ્યાયના 2જો શ્લોક છે. આમ ભગવાનના વ્યાપક સ્વરૂપમાં બધા જ પિતૃઓ પણ અર્જુનને દેખાઈ રહ્યા છે. આ બે દેવતાઓ બીજા કોઈ જ નહીં પણ આપણી આસપાસ જે કંઈ છે, જે કંઈ વિભૂતિમય છે, ભગવાનની વિભૂતિઓ છે, એ જ બધું આપણને મદદરૂપ થાય છે. ગંધર્વ યક્ષ અસુર સંગ સંગા ચિત્ત સંગા. ગંધર્વો, યક્ષ, અસુરો અને સિદ્ધોના સમુદાયો પણ આ વિશ્વરૂપમાં અર્જુન કે છે મને દેખાઈ રહ્યા છે. કશ્યપ અને તેમની પત્ની મુનિ પ્રાધાથી અને અરિષ્ટાથી ગંધર્વોની ઉત્પત્તિ થઈ છે. આ ગંધર્વો સંગીતમાં ખૂબ જ ચતુર અને શ્રેષ્ઠ કહેવાય છે. એ સ્વર્ગલોકના ગાયકો છે. કશ્યપ અને તેની પત્ની ખસાથી યક્ષો ઉત્પન્ન થયેલા છે. જે લોકો દૈવી જીવનથી વિરુદ્ધ જીવે છે અને એ બધા જ દૈત્યો કહેવાય છે. કપિલ મુનિ આદિને સિદ્ધ કહેલા છે. આમ આ બધાના સ્વરૂપો વિશ્વરૂપમાં દેખાય છે. તેથી તે ભગવાનના જ અલગ અલગ સ્વરૂપો છે એમ અર્જુન અહીંયા સમજાવે છે. વિવિધ સ્વરૂપોનું વર્ણન કરીને અર્જુન હવે ભગવાનની વ્યાપકતા સમજાવે. રૂપમ મહત્તે બહુવક્ત્ર નેત્રમ મહાબાહો બહુબાહુ રૂપાદમ બહુદરમ બહુદ્રષ્ટા કરાલમ દ્રષ્ટવા લોકઃ પ્રવ્યતિ તથાહમ. હે મહાબાહો, હે ભગવાન, આપના અનેક મુખ, અનંત નેત્ર, અનંત બાહુ, અનંત જંઘા, અનંત ચરણ, અનંત ઉદર તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપને જોઈને દેવતાઓ સહિત બધા જ લોક અત્યંત વ્યથિત થયા છે અને એ જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. ગયા 2 શ્લોકમાં ભગવાનના વિશાળ અને ભયંકર રૂપનું વર્ણન કર્યું અને હવે ભયંકર રૂપના લીધે શું પરિણામ થઈ રહ્યું છે એનું વર્ણન આ શ્લોકમાં આવે છે. ભગવાનના અનેક મુખ અર્જુન જોઈ રહ્યા છે, અનેક આંખો જુએ છે અને ભગવાન કહે છે કે આ ભગવાનને કહે છે કે આ તમારા જે મુખ છે એમાંના કેટલાક મને ગમે છે, કેટલાક મને ડરાવે છે, કેટલાક ચહેરા ગમે છે અને કેટલાક ગમતા નથી, કેટલાક ચહેરા નાના છે, કેટલાક વિશાળ છે. આમ અસંખ્ય ચહેરાઓ મારા મનમાં અલગ અલગ લાગણીઓ પેદા કરે છે. વળી તમારી જે આંખો છે પ્રભુ તે પણ વિવિધ પ્રકારની છે. કેટલીક આંખો શાંત અને સૌમ્ય છે, કેટલીક ગંભીર અને બિહામણી છે, કેટલીક આંખો નાની છે અને કેટલીક આંખો મોટી છે, કેટલીક આંખો ગોળ છે, કેટલીક પહોળી છે, કેટલીક વાંકી છે. આમ અલગ અલગ આંખ એટલે અલગ અલગ દ્રષ્ટિ પણ ભગવાનની જ છે
અને તેની મારા મન પર અસર થાય છે. આપણા જીવનમાં પણ આમ હસી ખુશીથી આમ મોજથી વાત કરતા હોય તો આનંદ આવે, અને હોગિયું મોઢું કરીને દિવેલ પીધેલી હાલતમાં બેઠા હોય તો આપણને એમ થાય કે આને કેટલાય જન્મનો શોખ હશે. અને કેટલાક આમ ક્રોધિત દ્રષ્ટિથી જોતા હોય તો ડર પણ લાગે. આવા અનેક ભાવો આ જગતની અંદર રહેલા છે. અર્જુન એ વાત કે છે, મહારાજ આવા અનંત તમારા જે રૂપ છે, તમારા જે હાથ છે તે પણ અલગ અલગ પ્રકારના છે. લાંબા હાથ, મોટા હાથ, ભયંકર હાથ, મૃદુ હાથ, કોમળ હાથ, એમ અર્જુન જુએ. ભગવાનના સાથળ પણ અલગ અલગ છે. પગ વિશે પણ અર્જુન કહે છે તે પણ વિવિધ પ્રકારના છે. ભગવાનના પેટ પણ વિભિન્ન છે, નાના, મોટા, વિકરાળ, ભયંકર, પહોળા, એમ અલગ અલગ દર્શન થઈ રહ્યા છે. આગળ અર્જુન કહે છે કે જે મુખો એને જોયા છે તેમાં પણ અલગ અલગ દાઢ દેખાય છે. આમ આ ચરાચર જગતની અંદર જે કાંઈ જોઈ શકાય એવા વિવિધ દેખાવના પ્રાણીઓ છે તે ભગવાનનું જ સ્વરૂપ છે. તેવી જ રીતે બીજા બધા પ્રાણીઓ અને અર્જુન પણ આ વિરાટ રૂપનો એક ભાગ જ છે. આ સંપૂર્ણ ચરાચર જગત, હું અને તમે અને તમામ પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ બધું જ એક ભગવાનના સ્વરૂપની અંદર જ છે. નભસ્પૃશમ દીપ્તમનેક વર્ણમ વ્યાપ્તાનનમ દીપ્ત વિશાલ નેત્રમ દ્રષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યતિતાનંતરાત્મા ધૃતિમ ન વિંદામિ શમમ ચ વિષ્ણુ. હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અને તેજસ્વી રંગથી શોભતા આપને, આપના વિસ્ફારિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયથી વ્યગ્ર થયું છે. આથી હું મારા ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું તેમ નથી. કયા બે શ્લોકથી ભગવાનના સ્વરૂપમાં વિકરાળ અને ભયંકર રૂપનું વર્ણન અર્જુન કરે છે? નભસ્પૃશમ દીપ્તમ, આ ભારતીય વાયુસેનાનું સ્લોગન છે. એમાં લખેલું હોય છે નભસ્પૃશમ દીપ્તમ. અર્જુન કહે છે કે ભગવાન તમે અતિશય વિશાળ છો, અને તે કહેવા માટે ઉપમા અલંકારનો ઉપયોગ કરે છે કે તમારા જે અસંખ્ય રૂપો હું જોઈ રહ્યો છું તે આકાશને સ્પર્શે છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિના તત્વજ્ઞાનની ઊંચાઈ માપીએ છીએ ને, ત્યારે તેને આકાશ જેટલી ઊંચી દ્રષ્ટિ એમ કહીએ છીએ અને એવી ઉપમા આપીએ છીએ. ભગવાન તમારા સ્વરૂપની એટલી આભા ને એટલી ચમક છે કે આકાશને આંબી જાય છે. એમ કહી અર્જુન ભગવાનની વિશાળતા, સમર્થતા અને સાહજિકતા બતાવે છે. ભગવાન એટલા વિશાળ છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. ભગવાનનું એટલું સામર્થ્ય છે કે સામર્થ્યને પહોંચી પણ ના શકાય, પણ છતાં પણ એટલા સહજ છે કે આપણે આપણા હૃદયમાં આવીને આપણને સાંત્વના પણ આપે. અહીં અર્જુને અનેક વર્ણમ શબ્દ કહ્યો છે. ભગવાનના સ્વરૂપમાં જે અલગ અલગ રંગોનો ઉજાસ છે તે પણ ચમકદાર અને પ્રકાશિત છે, અને તેનો પ્રતિભાવ છેક આકાશ સુધી પડે છે. દ્રષ્ટા કરાલાની ચ તે મુખાની દ્રષ્ટ્વેવ કાલાન લસન્નિભાની દિશો ન જાને ન લભે ન શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ. હે દેવાદિદેવ, હે વિશ્વના આધાર, આપ મારા પર અનુગ્રહ કરો. હું આ પ્રમાણે આપના પ્રલયાગ્નિ સમા મુખોને તથા વિકરાળ દાંતોને જોઈને મારું સંતુલન જાળવી શકતો નથી. હું ચારે બાજુથી મૂંઝાઈ ગયેલો છું. ભગવાનના વિશ્વરૂપના વિકરાળ રૂપને જોઈને અર્જુન ડરી જાય છે. એ માટે તે છેલ્લા 2 શ્લોકથી વર્ણન કરે છે, અને અહીં પણ આગળ કહે છે કાલહ. કાલહ એટલે પ્રલય કાળ, કાળહ એટલે સમય, અને અનલહ, અનલહ એટલે અગ્નિ. પ્રલય કાળ એટલે પૃથ્વીનું સિસ્ટમ ફોર્મેટિંગ. આજે પણ આપણે
મોબાઈલ વાપરીએ છીએ, કોમ્પ્યુટર વાપરીએ છીએ તો એની સિસ્ટમને અમુક સમયાંતરે એને ફોર્મેટ કરતું રહેવું પડે છે. એવી જ રીતે આ પૃથ્વીનું સિસ્ટમ ફોર્મેટિંગ એને કહેવાય છે પ્રલયકાળ. પ્રલયકાળ વખતે જે અગ્નિ હોય છે તે દાહક અને મારક હોય છે. એવું આ તમારું સ્વરૂપ છે. અને એ ફોર્મેટિંગ ના કરવામાં આવે તો પૃથ્વીની જે સુંદરતા છે એ આપણે અનંત વર્ષોથી બગાડી રહ્યા છે, એ સરખું કેવી રીતે થાય? એટલે એનું ફોર્મેટિંગ સમયાંતરે જ્યારે પ્રલયકાળ આવે ને ત્યારે થતું હોય છે. એમ કહીને ભગવાનના અપાર તેજની શક્તિનું અર્જુન દર્શન કરાવી રહ્યા છે. અત્યંત ભયભીત થવાય તેવું વિકરાળ દ્રશ્ય લાગે છે. સૂર્યના લીધે દશે દિશાઓની ખબર પડે છે, પણ એ સૂર્ય પણ આપના વિકરાળ સ્વરૂપમાં આવી ગયો છે. સૂર્યની તાકાત કેટલી છે? એ સૂર્યની તાકાત હું તમે માપી ન શકીએ એટલી અગાધ અમાપ એ શક્તિ છે. ત્યાં જવાની કોઈની હિંમત ન ચાલે. રામાયણમાં જટાયુ અને સંપાતિ આ બેની કથા આવે છે. આ બંને ગરુડ જાતિમાં જન્મેલા અને ખૂબ તાકાતવાન એ વખતના આ પક્ષીઓ. એમને બંનેને વિચાર આવ્યો કે આપણે સૂર્ય પાસે જઈએ અને બંને ઉડાન ભરી છે. ઉડાન ભરતા ભરતા ખૂબ ઊંચે ઊંચે ગયા અને ગરમી લાગવા માંડી. અને એ સૂર્યની ગરમી સહન થાય મળતી લોકના કોઈ પણ જીવથી? ત્યારે ગરુડજી અરે જટાયુ નાના અને સંપાતિ મોટા. ને મોટા ભાઈને ચિંતા થઈ કે આ મારો ભાઈ નાનો જે છે એને આ સૂર્યના આટલી પ્રચંડ તાપથી એને ક્ષતિ પહોંચશે, માટે એને થોડી વધારે તાકાત લગાડી એનાથી ઊંચે જઈ અને પોતાની બંને પાંખો પોળી કરી અને જટાયુ ઉપર સૂર્યની ગરમી ઓછી જાય એવું કર્યું. અને ઊંચે ઉડાન ભરતા ભરતા એટલે સુધી પહોંચી ગયા કે સંપાતિની પાંખો બળવા લાગી, શક્તિહીન થઈ ગઈ અને નીચે આવીને પડી ગયા. અને જટાયુ પણ ક્યાંનો ક્યાંય પડ્યો અને સંપાતિએ કોઈ પ્રદેશમાં પડ્યા. અને એ જ્યારે સીતા માતાની શોધમાં હનુમાનજી મહારાજને બધા જાય છે ત્યારે એ સમુદ્ર કિનારે સંપાતિ મળે છે. એટલે સૂર્યની આટલી વિકરાળ જે તાકાત છે એ સૂર્ય પણ તમારા સ્વરૂપમાં ભગવાન મને દેખાય છે અર્જુન એમ કહી રહ્યા છે. એટલે ભગવાનના વિકરાળતાનું સ્વરૂપ અહીંયા બતાવી રહ્યા છે. આટલું ભયંકર મુખ જોઈને અર્જુન પણ ડરી ગયા છે અને એના લીધે એમને શાંતિ મળતી નથી. હે જગતના સ્વામી, એમ કહીને અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન પ્રસન્ન થાઓ. વિરાટ તેને ઉગ્ર લાગ્યું. તેથી અર્જુનને એમ છે કે ભગવાન તેનાથી ખુશ નથી અને તેના લીધે તે ભગવાનને વિનવણી કરે છે કે આપ ખુશ થાઓ, આપ રાજી થાઓ, આપ પ્રસન્ન થાઓ. અમિત ત્વામ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રઃ સર્વે સહૈવાવ નિપાલ સંગહિ ભીષ્મો દ્રોણ સુત પુત્રસ્તથા સૌ સહાસ્મદીયૈરપી યોધ મુખ્યૈ વક્ત્રાણિ તે ત્વરમાણા વિશંતિ દ્રષ્ટા કરાલાની ભયાનકાની કેચિત વિલગ્ના દશનાંતરેષુ દંદ્રંશ્યન્તે ચૂર્ણિતૈ રુત્તમાંગૈ. અર્જુન કહે છે કે ધૃતરાષ્ટ્રના બધા જ પુત્રો પોતાની સર્વે સહાયક પોતાના બધા જ સહાયક રાજાઓની સાથે મને આ તમારા વિશાળ રૂપની અંદર પ્રવેશતા દેખાઈ રહ્યા છે. ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા જે મુખ્ય મુખ્ય યોદ્ધાઓ છે એ પણ આપના વિકરાળ મુખની અંદર પ્રવેશ કરી રહ્યા છે. એમાંના કેટલાકના મસ્તકોને હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થઈ ગયેલા જોઈ રહ્યો છું. ભગવાનના વિશ્વરૂપનું વર્ણન અર્જુન કરતા કહે છે. ભગવાનના રુદ્ર સ્વરૂપનું વર્ણન કરીને અર્જુન ભગવાનને કહે છે કે તે જે લોકો સાથે યુદ્ધ કરવા અહીં આવ્યો છે તે લોકો પણ ભગવાનના વિકરાળ મુખની અંદર પ્રવેશી રહ્યા છે. બંને પક્ષના યોદ્ધાઓ ભગવાનના વિકરાળ મુખમાં સમાઈ રહ્યા છે.
એટલું જ નહીં, સામેના પક્ષના જ નહીં, પણ અર્જુન કહે છે મારા પક્ષના પણ મુખ્ય મુખ્ય યોદ્ધાઓ તમારા શરીરમાં પ્રવેશી રહ્યા છે. ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા યોદ્ધાઓ એ પણ આપના મુખમાં જઈ રહ્યા છે. આ બધા જુઓ એટલા તીવ્રતાથી પ્રવેશી રહ્યા છે, એટલા ગતિથી પ્રવેશી રહ્યા છે કે અમુકના તો ભૂક્કા થઈ ગયા, કેટલાક આપના દાંતની વચ્ચે ફસાઈ ગયા છે. જે યુદ્ધ કરવા આવ્યા છે તે બધા જ તમારામાં પ્રવેશે છે. આ પહેલી વાત. અને બીજી વાત છે, અર્જુન કહે છે કે હું એને જોઈ રહ્યો છું. ખાલી વાતો જ નથી, અર્જુન કહે છે મને એ બધા દેખાઈ રહ્યા છે. આ બીજી વાત. ખોરાકમાં અમુક ખોરાક એવો હોય કે સીધો પેટમાં જતો રહે, અને પણ અમુક ખોરાક દાંતમાં ફસાઈ જતો હોય છે, એને કાઢીને સરખા ચાવવા પડે. જે અધૂરા શેકાયા છે તેવા ખોરાકને બીજી વખત ચાવવો પડે. પશુઓ હોય છે, એને ચારો નાખવામાં આવે તો ચારો પેલા ખાઈને પેટમાં ઉતારી દે છે અને પછી વાગોળે છે, એવું કહેવાય. બહાર કાઢીને વાગોળે પછી એનો રસ કરીને પૌષ્ટિક આહાર કરે છે. એવી રીતે અર્જુન કહે છે કેટલાક તો પ્રભુ આપને દાંતમાં ફસાઈ ગયેલા હું જોઈ રહ્યો છું. પોતે ખલાસ થવાના છે તેમ નહીં, પણ તે જેની સાથે યુદ્ધમાં હણાશે એવા લોકો ભગવાનના પેટમાં સમાઈ જાય છે. એ અર્જુન જોઈ રહ્યા છે પોતાની સગી આંખે. કારણ ભગવાને આગળ કહેલું, અન્ય યદ દ્રષ્ટુમ ઈચ્છસી, તારે જે જોવું હોય તે હમણાં જ તું જોઈ લે અર્જુન. એવું ભગવાને કીધું. એટલે પોતાની યુદ્ધ ઉપરાંત જે પણ કઈ ઈચ્છા અર્જુનને હતી તેનું દ્રશ્ય અર્જુન અહીં જોઈ રહ્યા છે. ઉપરાંત તેને પોતાની જીતનું પણ આશ્વાસન આ રૂપ જોઈને અર્જુનને મળે છે કે ભગવાન, આવા વિશ્વરૂપ અને આવી તાકાત અને આવી શક્તિને પરમ ઐશ્વર્ય, પરમ પુરુષોત્તમ નારાયણ મારી સાથે, એ આશ્વાસનથી અર્જુનને અહીંયા આશ્વાસન મળી રહ્યું. ભીષ્મ, દ્રોણ અને કર્ણ આ બધા યુદ્ધ કરવા આવ્યા છે. તે પોતાના કર્મ તરીકે ફરજ પાળવા માટે કે ઋણ ઉતારવા માટે અહીં આવ્યા છે. આ યોદ્ધાઓ આખી સેનાને એકલે હાથે મહાત કરી શકે એટલી શક્તિ અને તાકાત અને યોગ્યતા ધરાવનાર અતિ વીર યોદ્ધાઓ છે. છતાં ધર્મના પક્ષે ન હોવાથી, ઋણને પક્ષે હોવાથી એને વિશેષ નિષ્ઠા એમાં છે. અને આવી નિષ્ઠા હોવા છતાં પણ ભગવાનના પેટમાં એ લોકો સમાઈ રહ્યા છે. માટે આપણે વિચારવાનું છે, ગમે એટલું ઋણ આપણા ઉપર કોઈનું હોય, ગમે એટલી નિષ્ઠા કોઈના તરફ આપણને હોય, પણ જો એ ધર્મના પક્ષે ના હોય તો એમનો પણ નાશ નક્કી છે, એમ વિચારી લેવું. આ વિશ્વરૂપ દર્શનના યોગના માધ્યમથી આપણને એ સમજાય. કૌરવોએ તો સ્વપ્ને પણ ક્યારેય ધર્મનો પક્ષ લીધો જ નથી. તેથી એ બધા તો રીબાઈને દાંતમાં ભરાઈ રહ્યા છે અને એના લીધે એ લોકો લટકી રહ્યા છે. આ પ્રમાણે સમજવાનું. યુદ્ધ એ ફક્ત એક રણ મેદાનમાં જ નથી, મનમાં અને વ્યવહારમાં પણ આ યુદ્ધ સતત ચાલતું રહે છે. આજે પણ ચાલે છે. મારા ને તમારા સૌના મનની અંદર સતત સંઘર્ષ અને યુદ્ધ હંમેશા ચાલતું જ રહે છે ને ચાલતું જ રહેવાનું છે. કૌરવોએ નાનપણથી જ પોતાના ભાઈઓ માટે મનમાં ઝેર ભરેલું અને પાંડવોને ખલાસ કરવા માટે કાવા દાવા કરેલા છે. આમ આસુરી વૃત્તિથી આપણે અધકચરા રહીને ખલાસ થઈ જશું તો આ જીવનનો અર્થ શું છે? પૈસા કમાવા માટે, સુંદર દેખાવા માટે કે સામાજિક કામો કરવા પૂરતું આ જીવન નથી. અને એના માટે વૃત્તિ પણ કરવી પડશે, નહીં તો ભગવાનના મુખમાં ક્યારે સ્વાહા થઈ જઈશું તે કહી શકાતું નથી. પૈસા, ધન, સંપત્તિ, સાધન, સગવડતા આ બધું જરૂરી છે, પરંતુ ફક્ત એના માટે જ જીવન નથી. આ જીવન જે આપણને મળ્યું છે એનો એક ખાસ ઉદ્દેશ છે, એ ગોતવાનો છે. યથા નદી નામ બહવોંબુ વેગઃ
સમુદ્ર મેવાભિમુખા દ્રવંતી તથા તબામી નરલોક વીરા વિશંતિ વક્ત્રાણ્યભિવિજ્વલંતી. એવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરવા દોટ મૂકે છે, એવી જ રીતે હે પ્રભુ આ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. યુદ્ધ કરવા માટે જે લોકો આવ્યા છે તે લોકોની પૂર્વ ભૂમિકા કહીને નદીઓ જેમ સાગરમાં ભળે છે એમ બધા જ યોદ્ધાઓ ભગવાનના મુખની અંદર પ્રવેશી રહ્યા છે. એ નદી વેગે ન શુદ્ધિ, નદીઓ જો વયા જ કરે તો તે શુદ્ધ થાય. જો એક જગ્યાએ સ્થિર થાય, બંધિયાર રહેલું પાણી હંમેશા બગડી જતું હોય છે. નદીઓ સ્વાભાવિક રીતે જ સમુદ્ર તરફ વહે છે. અસંખ્ય બાજુ ઢોળાવ હોવા છતાં નદીઓનું સમુદ્ર તરફ વહેવું એ બતાવે છે કે ભળી જવામાં આનંદ છે. યુદ્ધ માટે આવેલા યોદ્ધાઓ ભલે ને ગમે એટલા વીર કે પારંગત હોય છતાં તે છેવટે તો ભગવાન આપનામાં જ, આપના મુખની અંદર જ પ્રવેશી રહ્યા છે. કેટલાક એવા જીવ હોય છે જે જન્મ મળે પછી વસ્તુ, વ્યક્તિ અને વિષયોમાં જ ગરકાવ થયેલા રહે છે. વસ્તુ પદાર્થ મેળવવામાં આખી જિંદગી ખોઈ નાખે છે. વિષયો કહેતા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા વિષયો ભોગવવામાં જ આખું જીવન વેડફી નાખે છે. પણ શું આટલા માટે જ આપણને જીવન મળ્યું છે? જીવનનો બીજો કોઈ હેતુ નથી. જીવનની કોઈ જ વાતમાં તેને ઐન્દ્રિક સુખથી વધારે કોઈ ધન્યતા સમજાતી જ નથી. છતાં ભગવાનમાં ભળવું તે પિંડમાં રહેલી માંગ હોવાના કારણે છેવટે અંત સમયે પણ માણસ ચિંતનશીલ અને મનનશીલ થતો જણાય છે. મૃત્યુના સમયે દરેકને એવી જ ઈચ્છા હોય છે કે મને ભગવાન મળે. યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશંતિ નાશાય સમૃદ્ધ વેગા તથૈવ નાશાય વિશંતિ લોકા તવાપી વક્ત્રાણી સમૃદ્ધ વેગા. જેવી રીતે પતંગિયાઓ પોતાના વિનાશ માટે જ સળગતા અગ્નિમાં કૂદી પડે છે, તેમજ હું તમામ લોકોને પૂરા વેગથી આપના મુખમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું. ગયા શ્લોકમાં અર્જુને નદીનું ઉદાહરણ આપેલું અને આ શ્લોકમાં અર્જુન રાજ્ય કે પ્રશંસા મેળવવા માટે યુદ્ધ કરવા આવેલા છે, અથવા જે લોકો સંસારના ભોગો માટે યુદ્ધ કરે છે એવા લોકો માટે પતંગિયાનું ઉદાહરણ આપીને અર્જુન વાત કરે છે. પતંગિયા રાત્રે અંધારામાં પ્રકાશ જુએ કે તરત જ એ તરફ દોટ મૂકે છે. ચાતુર્માસ દરમિયાન કોઈ જગ્યાએ અગ્નિ સળગી રહેલો હોય, એનો આહલાદક પ્રકાશ મળે એવી કામનાથી પતંગિયા દોડતા એની તરફ જાય છે અને અગ્નિનો સ્પર્શ થતાની સાથે જ મૃત્યુ પામે છે, નાશ પામે છે. આ દેખાઈ રહ્યું હોવા છતાં પણ બીજા પતંગિયાઓ એ પણ અગ્નિ પાસે દોડી જાય અને ઉડતા બંધ થઈ જાય છે અને અગ્નિમાં જઈ અને ખલાસ થઈ જાય છે. ભોગા ન ભુક્તા વયમેવ ભોક્તા તપો ન તપ્તમ વયમેવ તપ્તા કાલો ન યાતો વયમેવ યાતઃ પ્રશ્ના ન જીર્ણા વયમેવ જીર્ણા. ભર્તૃહરિ કહે છે કે આપણે પોતે જ ભોગવાઈ જઈએ છીએ, તપી જઈએ છીએ, વહી જઈએ છીએ અને ખલાસ થઈ જઈએ છીએ. આ સંઘળા સંસાર માટેની આસક્તિ અને અભિમાનનું અહીં અર્જુન પરિણામ બતાવે છે. જેમ પતંગિયા મોહવશ આગમાં હોમાઈ જાય છે, તેમ આસક્તિ વાળા માણસો પણ સંસારમાં હોમાઈ જાય છે, ખલાસ થઈ જાય છે. ફક્ત ભોગ ભોગવવા માટે સતત ચિંતન કર્યા કરવું કે ભોગોનો સંગ્રહ કરવામાં સતત પ્રયત્નશીલ રહેવું, આ સંસાર માટે વધી ગયેલી આસક્તિ કે મોહનું પરિણામ છે. દુર્યોધન કે દુશાસન જેવા લોકો રત્ન ભુજા વયમ, અમે આ પૃથ્વી પર ભોગો ભોગવવા માટે જ જન્મ્યા છીએ તેમ કહીને પોતાનું અભિમાન દેખાડનારા લોકો છે. ગયા શ્લોકમાં અર્જુને નદીનું ઉદાહરણ આપેલું ને આ શ્લોકમાં પતંગિયાનું ઉદાહરણ આપ્યું. બંનેમાં જીવ ભગવાન પાસે જાય છે, પણ બંનેમાં તાત્વિક ફરક છે.
નદીઓના ઉદાહરણથી અર્જુન સમજાવે કે જીવ પોતાનો અહંકાર ઓગાળીને ભગવાનના બનવા માટે તેમાં ભળી જાય છે. ત્યારે એવા લોકો પણ છે જે આખી જિંદગી પૈસો, પદ, પ્રતિષ્ઠા કે વસ્તુના મોહમાં રહીને ખલાસ થઈ જાય છે. ભળવામાં આપવાની વૃત્તિ છે અને ભોગવવામાં મેળવવાની વૃત્તિ. આપવાની વૃત્તિ ચેતન છે, જ્યારે લેવાની વૃત્તિ જડ છે. અને તેથી તે બંને વચ્ચેનો ફરક બહુ મોટો છે, જે આપણે સમજી લેવો જોઈએ. ભોગવવામાં કદાચ થોડોક આનંદનો અનુભવ થતો હશે, પણ જે આપવામાં જે આનંદ છે તેનું વર્ણન કરવું અશક્ય છે. આવું આ સુંદર જ્ઞાન આપણને શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગમાં એના માધ્યમથી સમજાય છે. આ બધું જ જો આપણે જીવનમાં ઉતારીએ તો સદૈવ સુખ સુખ ને સુખ છે એટલું કહી અત્યારે અહીં જ્ઞાન સત્રને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ સહજાનંદ સ્વામી મહારાજની જય.